બનાસકાંઠાના થરા તાલુકામાં આવેલી અર્બુદા નગર સેવા સહકારી મંડળીને લઈને ગંભીર વિવાદ સામે આવ્યો છે। ઓગડના અને વાલુપુરા ગામના બે ખેડૂતો દ્વારા મંડળીના હોદ્દેદારો સામે લાખો રૂપિયાની ગેરરીતિ છેતરપિંડીના આરોપ છે તે લગાવવામાં આવ્યા છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર તેમના નામે પાક ધિરાણ લેવામાં આવ્યું હોવાની જાણ તેમને ત્યારે થઈ જ્યારે લોનની પરત ચૂકવણી માટે નોટિસ તેમના ઘરે પહોંચી હતી। આ આખા મુદ્દાને લઈને જ વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। તો ઓગડ તાલુકાના વાલપુરા ગામના બે ખેડૂતો દ્વારા કુલ 19,10,000 રૂપિયાની આર્થિક ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો, જેમાં એક ખેડૂતના નામે અંદાજે 13 લાખ રૂપિયા અને બીજા ખેડૂતના નામે 6,10,000 રૂપિયાનું પાક ધિરાણ લેવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જાણ અને સંમતિ વગર તેમના નામે પાક લોન મંજૂર કરાવી લેવામાં આવી અને તે રકમનો લાભ તેમને મળ્યો જ નહીં। ખેડૂતોનું કહેવું છે કે જ્યારે બેંક તરફથી લોનની ચૂકવણી માટે નોટિસ મળી ત્યારે આખો મામલો છે તે સામે આવ્યો હતો। આ આખી ઘટનામાં અર્બુદા નગર સેવા સહકારી મંડળીના ચેરમેન પરબતભાઈ ચૌધરી અને મંત્રી વિપુલભાઈ ચૌધરી સામે ગેરરીતિ અને ઉચાપતના આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે। જો કે આ આક્ષેપ અંગે સંબંધિત પક્ષ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે નથી આવ્યો। ઘટનાની જાણ થતાં બંને ખેડૂતો થરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને લેખિતમાં અરજી આપી હતી અને આખા મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે। ખેડૂતોનું કહેવું છે કે તેમનો વિશ્વાસ, સહી અને ભોળપણાનો દુરુપયોગ કરીને આર્થિક નુકસાન તેમને પહોંચાડવામાં આવ્યું છે। ખેડૂતોનું વધુમાં કહેવું છે કે સહકારી મંડળીઓ ખેડૂતોના હિત માટે કામ કરતી હોય છે, તેમના માટે કાર્ય કરતી સંસ્થાઓ છે, પણ જો આવા આક્ષેપો સાચા સાબિત થતા હોય તો તે સહકારી વ્યવસ્થા પર લોકોના વિશ્વાસને એક ખૂબ મોટો ફટકો પહોંચાડી શકે છે। ખેડૂતોએ માંગ કરી છે કે આખા મામલામાં તટસ્થ તપાસ કરવામાં આવે અને જો કોઈ જવાબદાર હોય તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરાય। સાથે જ તેમને થયેલા આર્થિક નુકસાન અંગે પણ યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। શું કહી રહ્યા છે ખેડૂતો તે સાંભળો। મારું નામ પટેલ ભરતભાઈ અમીરભાઈ, ગામ વાલપુરા છે। અંદાજે 2022ની અંદર મારા ખેતર ઉપર બોજો પડાઈ ખોટી રીતે અને લોન લીધેલ છે, જેની મને હમણાં મહિના પહેલાં નોટિસ આપી। 2 નોટિસ, જેમાં એક 8 લાખ અને એક 5 લાખ એમ કરી 13 લાખ, જેના જે પૈસા મેં ક્યારેય લીધેલા નથી। મારા ગામની મંડળી અર્બુદા સેવા સહકારી મંડળી, જેના ચેરમેન પરબતભાઈ કરશનભાઈ છે, મંત્રી વિપુલભાઈ ભવાભાઈ છે, એમને લીધા છે। નોટિસ આપી પછી જ મને જાણ થઈ છે, એટલે મેં મારા વકીલ થ્રુ આજે થરા પોલીસ સ્ટેશનની અંદર ન્યાય માગવા માટે અરજી આપેલી છે। અને આવું કેટલાય હારે થયેલું હશે એ દરેક પોતપોતાનું તપાસ કરે તો પોતાનું ખુલશે। એમ પટેલ ભાભી અમીરભાઈ, હું ગામ વાલપુરાનો, અને મારી ઉપર ખોટી લોન થયેલી છે અર્બુદા મંડળીની। આ ખાતરી મને મહિના પહેલાં પડી એટલે મેં પોલીસ સ્ટેશનમાં વકીલ થ્રુ પોલીસ કેસ કર્યો છે અને જેને આવી જાણ થાય એ કેસ કરીએ કેમ ન્યાય માટે। હાલ તો આ સમગ્ર મામલો થરા પોલીસ સુધી પહોંચ્યો છે અને ખેડૂતો નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે। હવે તપાસમાં શું હકીકત સામે આવે છે, જવાબદારો સામે શું કાર્યવાહી થાય છે, તેના પર સૌ કોઈની નજર રહેલી છે। આ સમગ્ર મુદ્દાને લઈને જે આક્ષેપ લાગ્યા છે તેને લઈને આપના શું વિચાર છે, આપના શું મંતવ્ય છે, આપના અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જણાવો। અને આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।